ફોન નંબર. હેલો हेलो હેલો કોણ? हेलो कौन हाँ હેલો, हेलो कौन बनेगा करोड़पति में आपका हार्दिक स्वागत है। મારી પાસે છે ને તારી સાથે ફાલતુ વાત કરવાનો કોઈ સમય નથી. અરે સાહેબ હું ફાલતુ વાત ક્યારેય નથી કરતો, મારી વાત ધ્યાનથી સાંભળી લ્યો. જ્યાં બેઠા હોય તો ઊભા થઈ જાજો, ચાલુ ગાડી હોય તો સ્ટેન્ડ મારી દેજો, અને જો ચાલી રહ્યા કાપી હોય નાખું. હા ફાલતુ લોકો, હા કઈ ટાઈમ જ નથી ફોન કરવાનો. ફોન કાપી નાખ્યો મારો, આટલી હિંમત તારી તો. ઉપાડ ઉપાડ ઉપાડ. હાલો. હલો જો ભાઈ તારે મારી સાથે વાત કરવી હોય, મારું કામ હોય ને તો જલ્દી બોલ. મારી પાસે છે ને મેં કીધું એમ તારી માટે ફાલતુ ટાઈમ નથી. ઓ ફાલતુ માણસ, હવે ધ્યાનથી મારી વાત સાંભળ. હા છે ને, તારી એક બેન છે, યાદ છે ને તને કે ભૂલી ગયો? હા તો શું? હા તો તને જાણ કરી દઉં કે હવે તારા ઘરમાં નથી, એટલે જરા તપાસ કરો ભાઈ તરીકે કે બેન ક્યાં ગઈ છે, શું કરે છે. હા, ઘરે હજી સુધી પાછી કેમ નથી આવી, જરા હેલો. તો વિચાર કરો. ઓ ભાઈ, તારે છે ને એ બધી પંચાયત કરવાની કોઈ જરૂર નથી કે મારી બેન ક્યાં ગઈ છે, શું કરે છે અને ઘરે આવી છે કે નથી આવી. તને પાવર શાનો છે એટલો બધો? હું તને ધમકાવી રહ્યો છું અને તું સાલા મારી વાત સાંભળ્યા પહેલા જ બધું કહી દઈ છે. સાંભળ, તારી બેનના છે ને નાના 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 ટુકડા કરી આપીશ અને છે ને એક પાર્સલ કરીને ઘરે મોકલી આપીશ, ચાલશે? અરે ભાઈ, રમત કરવાનું રહેવા દે. આ સવારમાં ભાંગ પીધી છે કે શું? ભાંગ નથી પીધી. હા, મારી સિવાય બીજું કોઈ મળ્યો નહીં તને મજાક કરવા માટે? એ મજાક નથી કરતો એ. હા, મારા અવાજ ઉપરથી તને લાગતું નથી કે હું કોણ બોલી રહ્યો હોઈશ? કેટલો સિંધી ખતરનાક ચોર લાગે માણસ છે હોઈશ. મને. હે? સિંધી ચોર. આને તો પત્તા ઢોકી છે. હાલો, સાંભળ મારી વાત. સાલા, મેં તારી બેનને કિડનેપ કરી છે, સમજી લે તું. હા, હું છે ને એને મારી નાખીશ. તને જો મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો એક કામ કર. હા, એની બધી બેનપણીઓને ફોન કરી જો એના ઘરે છે. કોઈના ઘરે નહીં હોય, તારા ઘરે તપાસ કરી લે. નહીં હોય, અને સાંભળ, જો મને મારા પૈસા નહીં મળે તો હું તારી બેનના છોટા 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 ટુકડા કરી કરીને પાર્સલ મોકલી દઈશ ઘરે, સમજો તું? જો ભાઈ, તું જે હોય તે, મને તારી આ ફાલતુ વાતોમાં કોઈ રસ નથી. મહેરબાની કરીને પાછો મને કોલ ના કરતો. મૂકું છું. એ ફોન મૂકતા પહેલા મારી વાત સાંભળી લે. હા. હા જો, હું છે ને તારી બેન વિશે બધું જ જાણું છું. આ તારા એક મમ્મી છે, તારી વાઈફ છે અને તારી બેન છે. તારી બેન જોબ કરતી હતી, હે, અને તમે લોકો મતલબમાં બિઝનેસ કરો છો કઈ? હા, ઘર સારું છે, પોતાનું ઘર છે. હવે વધારે ડિટેલમાં તને કંઈ કહું, તારી પાસે એક 2 વ્હીલ છે, એક 4 વ્હીલ છે, પણ 4 વ્હીલ તું બહુ બહાર કાઢતો નથી કારણ કે તું માણસ ચીકણો છે. સાચું? બોલતી બંધ થઈ ગઈ? હા, એટલે એ જ કે મેં તારી બેનનું કિડનેપ કર્યું છે. મેં સાંભળી લે, તારી બેન જો તને સલામત જોતી હોય ને તો ધ્યાનથી મારી વાત સાંભળ. મને 20 લાખ રૂપિયા આપી દે એટલે તારી બેનને હું તને સોંપી દઈશ. જો તું જ્યાં કરી રહ્યો છે ને યોગ્ય નથી કરી રહ્યો. તો મારી પાસે બીજો પણ રસ્તો છે. તારાથી જો પૈસાની વ્યવસ્થા ન થાય એમ હોય, અથવા તારે તારી બેનનો જીવ ન બચાવવો હોય, તો પછી હું વિચારું છું કે તારી બેનને વેચી દઉં. ઓહ, એવું છે ને? કઈ નહીં કરે તું. એવું કઈ નહીં કરે. તારે પૈસા જોઈએ છે ને? બોલ, કેટલા પૈસા જોઈએ છે તારે? હા, ઝટકો લાગ્યો ને. 20 લાખ રૂપિયા જોઈએ છે. અને જો હજી પણ મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો ઘરે જા, દોડીને ઘરે જઈને પૂછ કે બેન ક્યાં છે, ઘરે છે, ઘરે પાછી કેમ નથી આવી, અને સાથે સાથે એ પણ તપાસ કરી લેજે કે એ ઘરમાંથી પણ થોડા ઘણા મતલબમાં એ બેગ લઈને રૂપિયા લઈને નીકળી ગઈ છે. હા, એના ડોક્યુમેન્ટ્સ પણ મારી પાસે છે. જો હું એને બહારને બહાર પતાવી દઈશ ને, આ પાસપોર્ટ વિઝા કરતા મતલબમાં મને વાર નહીં લાગે. જો, હા, મારી વાત સાંભળ. તું એવું કઈ નહીં કરે. તારે પૈસા જોઈએ છે ને, તને તારા પૈસા મળી જશે, પણ તું છે ને મારી બહેનને ઊની આંચ પણ નહીં આવવા દે.
હવે નીકળી હવા નીકળી મજા આવી. ક્યારનો વિચારતો તો બુરા કે તું સાલો દબાતો કા નથી. હવે દબાણો તું. હા તો સાંભળ, આ વધારે લપ કરવાની જરૂર નથી અને કોઈ પોલીસને કે પછી હા કોઈ સગલાઓને ફોન કરવાની પણ જરૂર નથી કે કોઈ કિડનેપરનો ફોન આવ્યો હતો અને મારો નંબર કોઈને બીજાને આપીને મને ધમકી આપવા માટે પણ ફોન કર્યો બીજી વાર, તો સમજી લેજે કે તારી બેનની એક આંગળી કાપીશ, પછી ધીમે ધીમે ખબર નહીં શું થશે એની ના હાલત. ના ના જો હું કોઈને નહીં જણાવું કે તે મારી પાસે પૈસા માંગ્યા છે અને મારી બેનનું કિડનેપ કર્યું છે. તને તારી રકમ મળી જશે. જો તું મારી બેનને કાંઈ નહીં કરતો અને પૈસા ક્યારે અને ક્યાં મોકલાવાના છે એ મને કહી દેજે. એ પછી હું તને ફોન કરીને જણાવી દઈશ. અત્યારે ફોન મૂક. ચાલ પેલા ઘરે જા, દોડ ભાગ. જલ્દીથી ઘરે જવું પડશે. ભગવાન આ શું થઈ ગયું? ગીતા, તે સાગર સાથે વાત કરી? તમે ઉપાધિ કરો માને, ખોટું ટેન્શન લ્યો છો. બધું સારાવાના થઈ જશે. શું સારાવાના થશે? મેં તો સપને પણ નહોતું વિચાર્યું કે મારી દીકરી કિડનેપ થઈ જશે. સાગર કહેતો હતો ને એ બરાબર હતું. તે મમ્મી, તમે મીરાનું ધ્યાન રાખજો. મમ્મી, આપણે ઘરે બેઠા કેટલું ધ્યાન રાખીએ, પણ તમે શાંતિ રાખો ને, અહીંયા ધીરજ રાખો. સૌ સારાવાના થઈ જશે. મેં સાગરને વાત કરી છે અને આ તો બનવા કાળે થયું છે. પણ બેટા, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ હોય ને તો સારું, નહીંતર પેલો મારી દીકરીને ખબર નહીં એની સાથે શું કરશે. મમ્મી, કાંઈ નહીં થાય. તમને કીધું ને, સાગર ગયા છે ને તો પૈસાની વ્યવસ્થા કરીને જ આવશે. મને એની ઉપર પૂરો ભરોસો છે. ઓ સાગર, સારું કહે ને કોઈ પૈસાની મદદ કરે તો. નહીંતર મમ્મી બેટા, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ કે નહીં? હા મમ્મી, જો મમ્મી પૈસાનો બંદોબસ્ત તો થઈ ગયો છે. હવે જલ્દીથી જલ્દી કિડનેપરને પૈસા આપી દઉં ને એટલે મારી બેન આપણા ઘરે પાછી આવી જાય. પણ બેટા, એ કિડનેપરને કહેવાય ને કે મીરા સાથે વાત કરાવે. કઈ એની સાથે અજુકતું ન કરે. આ કિડનેપરનો ભરોસો નહીં. મમ્મી, એ કઈ આપણો સંબંધી નથી કે બેન સાથે વાત કરાવે. અને સાગર, જો એ હાથમાં આવે ને એને તો જીવતો જ નહીં મૂકતા. ના, હવે મારે છે ને કિડનેપર સાથે કઈ લપ નથી કરવી, કારણ કે જો એની સામે કઈ પણ એક્શન લીધું ને તો બેન ખતરામાં પડી જાય એમ છે. ના ના, તો સાગર બીજી કોઈ વાત ન કરતો. ગમે તેમ કરીને એના જંગલમાંથી બચાવવાની છે આ મીરાને. હા મમ્મી, તમે છે ને ચિંતા નહીં કરતા. પૈસાનો બંદોબસ્ત તો થઈ ગયો છે ને. એ કહે છે ને ત્યાં પૈસા મૂકી આવું અને બેનને લઈ આવું એટલે પતે આ બધું. સાગર, ભગવાને આપણે નસીબમાં જ કેમ આવી વિપત્તિ લખી હશે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે મીરા સાથે આવું થશે. મમ્મી, આવું કોઈએ ના વિચાર્યું હોય. અને મમ્મી, હવે જો બેનને લેવા જાય જ છે ને, પૈસા આપવા જાય છે ને, હવે તમે જમી લો. સાગર, મમ્મીએ કાલનું પાણી પણ નથી પીધું. શું મમ્મી, આ શું છે બધું? શું કરું દીકરા, જ્યાં સુધી મારી મીરા પાછી નહીં આવે ને ત્યાં સુધી હું અન્નનો દાણો તો શું, પાણી પણ નહીં પીવું. અરે મમ્મી, તમે નાના છોકરા જેવી જીદ ના કરો. હું લેવા જ જાઉં છું ને મીરાને. મીરા આવી જશે, મીરાને કંઈ નહીં થાય. સાગર, હું મમ્મીને જાણું છું. મીરાબેન નહીં આવે ને ત્યાં સુધી પાણીનું ટીપું એ નહીં પીવે. તમે જેમ બને ને એમ જલ્દી મીરાબેનને લઈને આવો. હા હા, બસ હું નીકળું જ છું. સાગર, એકલો ન જતો દીકરા, તારો પણ જીવ જોખમમાં મુકાઈ જશે. અરે. તું એક કામ કર ને, પોલીસ સ્ટેશનમાં જાણ કરી દે ને. ના મમ્મી, જરાય નહીં. શું લાગે છે આ પોલીસ સ્ટેશનમાં જાણ કરશે તો મીરાબેનને એમને છોડી દેશે? નહીં, તમે પોલીસ સ્ટેશનમાં જાણ પહેલા નહીં કરતા અને પહેલા તમારા કોઈ ફ્રેન્ડને સાથે લઈને જજો. પણ દીકરા, એ લોકો કિડનેપરો સારા માણસો ન હોય, બહુ ખતરનાક હોય. મમ્મી. અને મારા દીકરાનો જીવ જોખમમાં નથી. ના મમ્મી, માં તમે ચિંતા ના કરો. આવા લોકો છે ને માત્ર ને માત્ર પૈસાના જ ભૂખા હોય છે. એને પૈસા મળી જશે ને એટલે ઓટોમેટિક એ બધું જ મૂકી દેશે. પણ સાગર,
મને એ ખબર નથી પડતી કે દુનિયામાં અમુક લોકો કેમ પૈસાની પાછળ કોકની જિંદગી જોખમમાં નાખતા હશે. એની પણ બેન દીકરીઓ નહીં હોય કે કોકને બેન દીકરીઓની જિંદગી જોખમમાં નાખીને પૈસાની ખંડણી માંગે. તો શું મમ્મી, હવે એ કાંઈ નથી વિચારવું. અને રહી વાત પોલીસને જાણ કરવાની, તો એ કાંઈ નથી કરવું. કારણ કે એને ચોખ્ખી ના પાડી છે કે જો પોલીસને જાણ કરી છે કે કોઈને સાથે લઈને આવ્યા છો ને તો તમારી બેન જીવથી જશે. ના ના બેટા સાગર ના. એટલે તમે ચિંતા નહીં કરતા, હું એકલો જાઉં છું અને બેનને લઈને આવું છું. હા બેટા. સાગર, તમારું ધ્યાન રાખજો. હા, તું મમ્મીનું ધ્યાન રાખજે. હા. બેટા સાગર હા મમ્મી. સાચવીને જજે. હા મમ્મી, તમે ચિંતા નહીં કરતા. તમારો આશીર્વાદ મારી સાથે છે, મને કંઈ નહીં થાય. મમ્મી, તમે તમારું ધ્યાન રાખજો. હું હા ગયો ને હા આવ્યો. બેનને લઈને જ આવીશ. બેટા સાચવજો. હા. મમ્મી, હવે તો રડવાનું બંધ કરો. શું કરું દીકરા? સાગર ગયા છે ને, મીરાબેનને લઈને જ આવશે. અને આપણી પાસે હવે માતાજીને પ્રાર્થના કર્યા સિવાય જો કોઈ રસ્તો નથી. મીરાને કંઈ ના થવું જોઈએ. મીરાબેનને કંઈ નહીં થાય. હું પણ આશા રાખું છું કે એ કિટ્ટીબેનને ભગવાન સારી સદબુદ્ધિ આપે અને મારે મીરાને કંઈ ના કરે, સહી સલામત સાગરને પાછી સોંપી દે. મમ્મી, ભગવાન ઉપર ભરોસો રાખો. મીરાબેનને ને સાગરને કંઈ નહીં થાય. તે સુરક્ષિત પાછા આવશે. હા બેટા. આદિ, હમ. આપણે 2 દિવસથી આ રૂમમાં પુરાઈને બેઠા છીએ. તમે તો ક્યારેય કે બહાર નીકળો છો, પણ મેં તો સુરતનો તડકો નથી જોયો 2 દિવસથી. પ્લીઝ થોડી વાર હું બહાર બેસું? ના 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 ના, બિલકુલ નહીં. બહાર જવાની શું જરૂર છે? હા, જો આપણે જ્યાં આવ્યા છીએ ત્યાં આજુબાજુમાં પણ કોઈ જોઈ જશે ને તો મતલબમાં પકડાઈ જશું. પણ બીવાની શું જરૂર છે? અને આપણે લગ્ન કરવા ક્યારે જશું? જો આજે આપણે ફ્રી હોય ને તો લગ્ન કરી આવીએ. વકીલને ફોન કરી દો, પછી તો હું બહાર નીકળી શકું ને. અરે આજનો દી છોડી દે ને, લગ્ન આપણે કરી જ લેશું ને. એમ પણ આ લગ્ન તો આજે નહીં તો કાલે કરવા જ છે ને. તમે સમજો, મને આ રૂમમાં કંટાળો આવે છે. કેટલી ગરમી થાય છે અહીંયા. હા, હું સમજી શકું છું કે ગરમી થાય છે અહીંયા, થોડી તકલીફ પણ પડે છે. પણ જો પ્રેમ કર્યો હોય તો આટલી તકલીફ તો ભોગવવી જ પડે ને. અરે પણ તકલીફ આપણે હાથે કરીને લઈએ છીએ ને. જો બહાર જવાથી બીવાનું ન હોય એવું હોય આજનો ને, દિવસ, આ તકલીફ ખાલી આજનો દિવસ જ છે. પછી પછી આઝાદી. તું ને હું ખુલ્લા આકાશમાં ઉડીશું. હા, મતલબ કે થોડું સહન કરી લે. હા, આજે મારે થોડું કામ છે, કામ પતાવી લઉં ને પછી તું કહીશ ત્યાં હું લઈ જઈશ અને લગ્ન પણ કરી લઈશું. પાક્કું? શ્યોર, પાક્કું. આ 2 દિવસમાં તમે મને એ ન કહ્યું કે તમારા પપ્પાને કેમ છે હવે? ના કોઈ ફોન ના મેસેજ. સારું છે? સારું જ છે, એ લોકો ઘરે જતા રહ્યા છે. અને રહી વાત તો મેં એમને લોકોને કહી દીધું છે કે હું ભાગી ગયો છું. તો કઈ બોલ્યા? કહેતા હતા કે ઘરે આવી જા પાછો, નાદાની કહેવાય આ. અને તું આવા બધા પગલાં ના ભરતો. બસ આ આજનો દિવસ મને મળી જાય ને એટલે કંઈક તો નિરાકરણ આવી જ જશે. ઠીક છે, આ તમે કહો છો ને તો આજનો દિવસ, પણ કાલે બહાર લઈ જજો. પ્રોમિસ? પ્રોમિસ? હા. આદિ, તમે બહાર જાઓ છો ને તો ફટાફટ આવજો અને મારા માટે કંઈક ખાવાનું લાવજો. ભૂખ લાગી છે મને. એટલે તો આવીશ. પણ કેટલી વાર લાગશે આવતા? બહુ વાર નહીં લાગે. જ્યાં સુધીમાં મતલબ કે એક ભાઈ આવવાનો છે. આદિ, આવા સમયે કોઈનો વિશ્વાસ ન કરવો જોઈએ. તમને શું ખબર કે તમારા ફ્રેન્ડ શું દગો કરે? જો એને ના પાડી દો. આપણે અત્યારે ક્યાંય નથી જવું. કાલ કોર્ટ મેરેજ કરી લઈએ ને પછી આપણે બંને સાથે મળવા જશું. એવું નથી, મારે એમને મળવું જરૂરી છે. એ ઘર સુધી વાત પહોંચાડશે કે હવે આદિ ભાગવાનો છે. અને ઘરે વાત પહોંચી જાય એકવાર તો એ ઘરવાળા જ કહેશે સામેથી કે ઘરે આવી જાય તારી વહુને લઈને. પણ એ તો ફોનમાં પણ કહેવાય ને. ફોનની વાત અલગ છે. ફોનમાં હું ધમકી મારું અને મારો મિત્ર ત્યાં જઈને ધમકી મારે, એમાં ઘણો બધો ફરક પડે ને. સમજે તું શું કહેવા માંગુ? તું શું કામ ચિંતા કરે છે? હું તારી સાથે છું, તારો સાથ આપું છું, તને લઈને બહાર આવ્યો છું, તો જરાક તો વિચાર કર કે હું તારું કેટલું ધ્યાન રાખું છું. બહુ જ ધ્યાન રાખો છો તમે. અને
હું તો એવી આશા કરું કે હંમેશા આવું ને આવું ધ્યાન રાખો, ઓલવેઝ. મારે ક્યારેય મારા પરિવારના લોકોની યાદ ના આવવી જોઈએ, જરૂર ના પડવી જોઈએ મારે લોકોની. તમે અને હું બંને કાફી છીએ ને જીવન જીવવા માટે? કાફી છે, ખાલી એ લોકો મારું કામ કરી નાખે એટલે કોણ? ફેમિલી વાળા, મતલબમાં મારી ફેમિલી વાળા? તારા ફેમિલી વાળા પણ આપણા સંબંધને સ્વીકારી લે, બંનેને હેપી હેપી અપનાવી લે, તો તારા ઘરે પણ પ્રોબ્લેમ સોલ્વ, મારા ઘરે પણ પ્રોબ્લેમ સોલ્વ. એટલે મારી તો આવી જ ઈચ્છા હોય ને કે મતલબમાં અબોલા કેટલા વર્ષ સુધી રાખવાના. એ લોકો પ્રેમથી આપણને બંનેને સ્વીકારી લે તો ધામધૂમથી લગ્ન કરીએ ને. હા, મારી તો આવી જ ઈચ્છા છે. સાચી વાત છે તમારી, મને ખબર છે મમ્મી ભાઈ બધા માની જશે, પણ કદાચ ન માને ને તો પ્લીઝ ટેક કેર ઓફ મી, કે મને ક્યારેય કોઈની યાદ ના આવી જોઈએ. ઓકે ઓકે ઓકે, શ્યોર, કેમ નહીં. હું તારી સાથે છું ત્યાં સુધી તને કોઈની યાદ નહીં આવવા દઉં. થોડા દિવસ અહીંયા તકલીફ પડી રહી છે, સમજી શકું છું, પણ તું આ બધી મુસીબતમાંથી બહાર નીકળી શકે એમ છે. હા, પહેલાં દુઃખ હોય તો જ સુખ આવે ને, સીધી વાત છે. હા, અમારા મમ્મી કહેતા હોય છે કે સમયનો છે ને બધાનો વારો આવે, પહેલાં નબળો સમય આવે પછી સારો સમય આવે. હા, બસ એ જ તો રાહ જોઉં છું કે મારો નબળો સમય હવે જલ્દી પૂરો થશે અને સારો સમય આવી જશે. તમારો નહીં, આપણો. હા, આપણો. ચાલ, તું અંદરથી દરવાજો લોક કરી દે, હું બહારથી પણ બંધ કરતો જાઉં છું, લોક મારીને જાઉં છું. હા, ચાલ, બાય. જલ્દી આવજો. હા.